મિત્રો યુટ્યુબ ઉપર લર્નિંગ ગુજરાતી લખશો એટલે નીચે સબસ્ક્રાઇબ બટન દેખાશે, ત્યાં ક્લિક કરશો. બાજુમાં બેલ આઇકોન છે એ પણ દબાવશો, જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને રેગ્યુલર મળતા રહે. નમસ્કાર મિત્રો, લર્નિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે જોઈશું એક્સેલનો આગળનો ભાગ, જેમાં આપણે મેલ મર્જ વિશે શીખીશું. મેલ મર્જ એ સીસીસી એક્ઝામમાં વારંવાર પૂછાય છે અને મેલ મર્જનો ઉપયોગ કરીને આપણે શાળાના બાળકો માટે સરસ મજાના આઈ કાર્ડ આપણી જાતે બનાવી શકીએ એવો આ વિડીયોમાં હું પ્રયત્ન કરું છું. મારા વિડીયો મિત્રો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરાવજો. તો આજના વિડીયોમાં આપણે એક્સેલ અને વર્ડનો ઉપયોગ કરીને સરસ મજાના બાળકો માટે આઈ કાર્ડ બનાવીશું. શરૂઆત કરીએ. મારી પાસે અત્યારે બે ફાઇલ છે. એક આપણે એક્સેલની ફાઇલ કે જેમાં આપણે ડેટા છે એ આપણે ઓપન કરીશું. તો એક્સેલની ફાઇલમાં તમારે આ રીતે ડેટા લેવો પડશે પહેલાં, જેમાં આપણે GR નંબર મૂક્યો છે, સ્કૂલનું નામ છે, શાળાનું નામ નહીં હોય તો પણ ચાલશે. આ આપણે કોલમ અત્યારે કાઢી નાખીએ છીએ કેમ કે મેન્યુઅલી આપણે લખશું. તો આપણી પાસે આટલો મિનિમમ ડેટા આઈ કાર્ડ માટે હોવો જોઈએ. તમે આઈ કાર્ડમાં જે વિગતો ભરવા માંગતા હોય એ વિગતો અહીંયા એક્સેલમાં આ રીતે કોલમ સ્વરૂપે કરી દેવાની. GR નંબર, સ્ટુડન્ટનું નામ છે, ધોરણ, ક્લાસ, બર્થ ડેટ આપણી પાસે છે, એડ્રેસ છે અને શિક્ષકોના નામ છે. આ રીતનો ડેટા આપણે આઈ કાર્ડમાં ફિલ કરવો છે. તો સૌપ્રથમ કોઈ જે શીટ છે એ શીટમાં તમારે ડેટા આ રીતે લઈ લેવાનો છે. ત્યારબાદ આપણે આને મિનિમાઇઝ કરી દઈશું. હવે આઈ કાર્ડ માટે એક આપણે વર્ડની ફાઇલ બનાવીશું. ન્યૂ કરીને માઇક્રોસોફ્ટ વર્ડની એક ફાઇલ બનાવીશું, જેનું નામ આપીશું કાર્ડ્સ. બરાબર. હવે એને આપણે ઓપન કરીએ. તો અત્યારે બ્લેન્ક ફાઇલ આપણી પાસે ઓપન છે. સૌપ્રથમ અહીંથી જે આ વ્યૂ છે એ આપણે મોટો કરી દઈશું. માર્જિન એકદમ ઓછું કરી દઈશું, ઉપર અને નીચે બંને બાજુ. માર્જિન ઓછું કર્યા પછી ખાસ આપણે મિત્રો જોઈ લેવાનું લેઆઉટમાં જઈને કે જે પેજની સાઇઝ છે એ સાઇઝ A4 હોવી જોઈએ. ત્યારબાદ હોમમાં જઈશું. હોમમાં એની આગળ ઇન્સર્ટ ટેબ છે, ઇન્સર્ટમાં જઈશું અને ટેબલ ઇન્સર્ટ કરીશું. આની અંદર ટેબલમાં આપણે એક A4 પેજ છે તો એની અંદર બે આ રીતે ઊભા કોલમ આપણે કરશું અને આ રીતે 4 એટલે કે 2 ચોક 8 અહીંયા આઈ કાર્ડ આપણે મૂકી શકશું. હવે આ જે કોલમ છે એ કોલમની આપણે રો અને જે કોલમ છે એ બંને આપણે વધારીશું. તો અહીંયા આપણે ક્લિક કરશું, ત્યાં રાઇટ ક્લિક કરશો અને ટેબલ પ્રોપર્ટીઝમાં જઈશું. ત્યારબાદ તમને ટેબલ પ્રોપર્ટીઝનું આ રીતે સબમેનુ ખુલશે. એની અંદર રોમાં જઈશું. રો જે છે એમાં સ્પેસિફાય હાઇટ આપણે આપીશું. જે હાઇટ છે એ આપણે આપીશું 2.1 અને એ જ રીતે કોલમમાં જઈશું અને પ્રિફર્ડ વિથ છે જે એ 3.13 એ આપણે 3.5 રાખીશું કે જેથી કમ્પ્લીટ આઈ કાર્ડ પ્રમાણે આપણને જોવા મળે. ત્યારબાદ આ ઉપરનું જે છે માર્જિન એ પણ આપણે અહીંયા કરી દઈશું કે જેથી આ સેલ આ રીતે કમ્પ્લીટ આવે. બરાબર. સેન્ટરમાં હજી એક આઈ કાર્ડ અહીંયા આવી શકશે. તો આપણે અહીંયા ઊભા રહીને બેક આની પાછળની સાઈડ અને એન્ટર આપી દઈશું કે જેથી એક નવી એક રો ઉમેરાઈ જાય. એટલે કે તમે એક A4 પેજમાં જો અહીંથી માર્જિન આ રીતે બિલકુલ ઘટાડી દેશો ઉપર નીચે તો આપણે 1, 2, 3, 4 અને 5, 5 દૂને 10 આઈ કાર્ડ આપણે એકમાં રાખી શકશું. હવે મિત્રો શરૂઆત કરીએ આઈ કાર્ડ બનાવવાની. પહેલાં આઈ કાર્ડ અહીંયા ડિઝાઇન કરી લઈશું આ પહેલા ખાનામાં. બરાબર. તો શરૂઆતના જે પ્રથમ ખાનું છે એમાં આપણે ક્લિક કરીએ અને ત્યાં આપણે કામ કરીશું અત્યારે ડિઝાઇનનું. ઇન્સર્ટમાં જઈશું. ઇન્સર્ટમાં જઈને શેપમાં અને આપણે એક રેક્ટેંગલ લઈ લઈશું. અહીંયા અંદરની સાઈડ આપણે રેક્ટેંગલ ડ્રો કરીશું. બરાબર. રેક્ટેંગલ ડ્રો કરો છો ત્યારે અહીંયા બાય ડિફોલ્ટ આ રીતે કલર આવી જાય છે. આપણે શેપ ફિલમાં જઈને એનો કલર તમે ચેન્જ કરી શકો છો. તો અત્યારે હાલ આપણે કોઈ આ રીતનો કલર રાખીએ. બરાબર. અથવા તો તમે રેડ રાખશો તો પણ ચાલશે. આ રીતનો આપણે બ્લુ રાખીએ છીએ. એની ઉપર રાઇટ ક્લિક મારશો અને એડ ટેક્સ્ટ આ રીતે કરશો એટલે તમને ટેક્સ્ટ એડ કરવાનું કહેશે. ત્યાં આપણે આપણું જે સંસ્થાનું નામ છે, મેઇન જે હેડિંગ સંસ્થા છે એ આપણે લખીશું. જેમ કે હું અહીંયા લખું છું અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ. અને ત્યારબાદ શાળાનું નામ, શાળાનું નામ લખી દીધું.
હવે મિત્રો આ જે સ્પેસ આવે છે વધારાની, તો આપણે સ્પેસ માટે અહીંયા ફરીવાર આ સિલેક્ટ કરી લઈશું આટલું લખાણ જે સિલેક્ટ કર્યા પછી તમારે જવાનું રહેશે હોમમાં જઈને અહીંયા જે બીજું ઓપ્શન છે નો સ્પેસીસ, આની ઉપર ક્લિક કરવાનું રહેશે કે જેથી સ્પેસ અહીંયા બે લખાણ વચ્ચે વધારે નહીં માંગે. ત્યારબાદ આપણે આને સેન્ટર કરી દઈશું કે જેથી તમે એ જે હેડિંગ છે એ સેન્ટરમાં આવી જાય. ત્યારબાદ તમે એની જે ટેક્સ્ટનું જે સાઇઝ છે એ પણ ચેન્જ કરી શકો છો. બરાબર, આપણે અત્યારે આટલું રાખીએ. હવે આ જે બોર્ડર છે એ તમે જોઈ શકો છો એકદમ લાઇનિંગવાળી છે. એ આપણે જો લાઇનિંગને આપણે બોલ્ડ કર્યું હોય વધારે તો અહીંયા આની ઉપર ક્લિક કરશું અને એટલે ટૂંકમાં અહીંયા જ્યારે આપણું ટેબલની જે બોર્ડર છે સિલેક્ટ થઈ જશે અને ત્યાર પછી અહીંયા બોર્ડરમાં જઈને તમારે બોર્ડર અને શેડિંગમાં જવાનું છે. ત્યાર પછી આની અંદર કોઈ પણ એક આપણે સિલેક્ટ કરીશું. ધારો કે તો આ રીતની તમારી બોર્ડર આવી જશે ટેબલની. આનાથી તમે જે બી ચેન્જ કરવી હોય એ રીતે કરી શકાય. અત્યારે આપણે હાલ આ રાખીએ છીએ. આને આપણે થોડી ઉપર લઈ લઈશું. બીજું મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે તમે આ જે રેક્ટેંગલ સિલેક્ટ કરો છો એ રેક્ટેંગલ તમારી આ બોર્ડરને અડવું ન જોઈએ, તો બોર્ડરની ઉપર ના જવું જોઈએ. ત્રણેય બાજુથી બોર્ડરની ઉપર જશે તો તમારે લેબલ અપડેટ થશે નહીં. આ ખાસ ધ્યાન રાખજો. બરાબર, હવે અહીંયા મેઇન જે હેડિંગ છે આપણે થઈ ગયું. હવે ફરીવાર અહીંયા ઇન્સર્ટમાં જશું, શેપ, અને ફરીવાર કોઈ રેક્ટેંગલ આપણે લઈએ છીએ નીચેની સાઈડ. બરાબર, આ રેક્ટેંગલ લીધો, એનું પણ આપણે કોઈ હેડિંગ આપી દઈએ. આ રીતે કોઈ કલર ચેન્જ કરી દઈએ. કલર ચેન્જ કર્યા પછી એને પણ આપણે નીચે સેટ કરી દઈએ. ત્યાર પછી પર રાઇટ ક્લિક મારશું અને એડિટ ટેક્સ્ટ, એટલે આપણે ટેક્સ્ટ એડિટ કરી શકીશું. ત્યાં આપણે લખીશું ટીચર્સ સાઇન. એ તમને લખાણ દેખાશે ને, આને જરા મોટું કરવું એટલે ખ્યાલ આવશે. ટીચર્સ સાઇન અને સ્પેસ આપીને થોડું પછી પ્રિન્સિપલ સાઇન જે આપણે નીચે રાખવાની રહેશે. ઓકે, આ રીતે નીચે આપણે અહીંયા બે સેમિકોલન આપી દઈએ. ત્યારબાદ અહીંયા પણ આપણે એ રીતે આપી દઈએ. હવે આને સિલેક્ટ કરી લઈશું અને એને આપણે લેફ્ટ એલાઇન કરી દઈશું કે જેથી તમારે સાઇન કરી શકાય અને આ રીતે સ્પેસ રહે. ઓકે, ત્યાર પછી આની જે ટેક્સ્ટ છે એ ટેક્સ્ટને આપણે ઇટાલિક કરી દઈએ નીચેની સાઈડ, અને તમે જે સાઇઝ છે એ સાઇઝ તમે ઘટાડી દેશો કે જેથી સાઇન માટે જગ્યા રહે. ઓકે, ત્યારબાદ આની જે ટેક્સ્ટ છે એ પણ તમે ચેન્જ કરી શકો છો. તો ટેક્સ્ટનો કલર જે છે એ કલર આપણે રાખીશું બ્લેક. ઓકે, ત્યારબાદ આને આપણે નીચે આ રીતે કરી દઈએ. આને પણ નો સ્પેસ આપી દઈશું. ખાસ આ કરજો કે નો સ્પેસ તમે આપશો એટલે તમારું જે બાકીનું જે સ્પેસ છે ટેક્સ્ટની ચારે બાજુનો એ તમારે ઘણો ઓછો થઈ જશે અને તમે આ રીતે ઓછી જગ્યામાં લખાણ લખી શકશો. બરાબર, ચલો આટલું સેટ થઈ ગયું. ત્યારબાદ હવે વચ્ચેનું જે પોર્શન છે આપણે પૂરવાનું છે. તો અહીંયા આપણે ક્લિક કરીશું. બાકીનું જે આ જે સેલ છે એ આ એક સેલ કહેવાય. એ સેલની અંદર આપણે ક્લિક કરીશું. એ ક્લિક કરશો એટલે તમારું જે અહીંયા લખાણ છે ઉપરની સાઈડ બરાબર બ્લિંકિંગ થાય છે. બરાબર, તો તમારે આ જે પોર્શન છે એને આપણે થોડો નાનો કરી દઈએ જેથી તમને ખ્યાલ આવે લખાણ ક્યાં થાય છે. અત્યારે જે આપણે એ ટાઈપ કર્યો એને આપણે થોડી સ્પેસ આપશું અને પછી એન્ટર આપશું એટલે નીચેની સાઈડ આવશે. બરાબર, અહીંયા આપણે નીચે લાવી દઈએ. ત્યાર પછી આને ફરીવાર જેમ હતું એમ કરી દઈએ. ઓકે, ત્યારબાદ અહીંયા આપણે જે ટેક્સ્ટ લખવાની છે, હવે આ જે ટેક્સ્ટ લખવો છો એ પણ સિલેક્ટ કરી દો અને નો સ્પેસ આપી દેશો કે જેથી વધારાની જગ્યા રોકે નહીં. અને આને ફરીવાર આપણે થોડું ઉપર લઈ લઈએ બેક સ્પેસ આપીને. ઓકે, ત્યારબાદ અહીંયા આપણે લખશું નેમ, શરૂઆતમાં બાળકનું. તો અહીંયા નેમ લખીને છોડી દઈશું. ત્યાર પછી એન્ટર આપશો. ત્યાર પછી આપણે લખીશું ધોરણ, એને પણ આ રીતે લખીને મૂકી દઈએ નીચે, એન્ટર. ત્યાર પછી આપણે લખીશું ક્લાસ, એને પણ આ રીતે સેમિકોલન આપીને નીચે, એન્ટર. ત્યારબાદ આપણે લખીશું એડ્રેસ બાળકનું. ઓકે, વચ્ચે આપણે બર્થ ડેટ રહી ગઈ તો અહીં એન્ટર આપું છું. પછી ફરીવાર ઉપર જઈએ અને બર્થ ડેટ પણ આપણે લખવાની છે તો અહીંયા લઈ લઈશું.
અને જગ્યા ઓછી રોકાય એના માટે આપણે એક કામ કરીએ, ક્લાસ જે છે ત્યાંથી બેકસ્પેસ આપીએ અને આ જે સ્ટાન્ડર્ડ છે, સ્ટાન્ડર્ડ લખ્યા પછી ક્લાસ આપણે અહીંયા લઈ લઈશું, બર્થ ડેટ, એડ્રેસ અને ત્યાર પછી ટીચરનું નામ, બરાબર. તો અહીંયા ટીચરનું નામ પણ આવી જશે. હવે અહીંયા જગ્યા વધારે છે એટલે અહીંયા આપણે કરી દઈએ. તો આ રીતે એન્ટર આપ્યા પછી આ રીતનું ઇન્ટરફેસ આવશે. ફરીવાર મિત્રો જોઈ લો, નામ અહીંયા આપણે લખાશે, આખું નામ લખાશે એટલે નામની સામે જગ્યા છોડી દઈશું. ધોરણ એના પછી આટલામાં ધોરણ લખાઈ જાય ત્યાર પછી ડિવિઝન પણ આવી જશે એટલે વાંધો નહીં. ત્યાર પછી બર્થ ડેટ, એડ્રેસ અહીંયા લખાઈ જશે અને અહીંયા ટીચરનું નામ લખાઈ જશે. અહીંયા ટીચરની સાઇન, પ્રિન્સિપલ સાઇન અને આ રીતે શાળાનું નામ. તો અહીંયા આપણે આઈ કાર્ડની જે ડિઝાઇન છે આ રીતે તૈયાર કરી દીધી. હવે મિત્રો બીજું એક ખાલી તમને કહી દઉં કે જે અહીંયા આ પોર્શન છે એ પોર્શન જો તમારે વધારે ડિઝાઇનેબલ કરવો હોય તો જ્યારે તમે અપડેટેડ 2013 પછીનું કોઈ MS વર્ડ વાપરતા હોય તો એની અંદર તમને ડિઝાઇનમાં વધારે ઓપ્શન મળે છે. તો આની ઉપર રાઇટ ક્લિક કરશો. રાઇટ ક્લિક કર્યા પછી એડિટ પોઈન્ટમાં જશો, જેમ આપણે ટેક્સ્ટમાં જતા હતા રીતે એડિટ પોઈન્ટ્સમાં. ત્યાર પછી તમે આ રીતે ક્લિક કરશો એટલે અહીંયા કર્સર બદલાશે અને તમે આ રીતે ડિઝાઇન કરી શકો છો. આ રીતે મને શેપ બદલી શકું છું અને શેપ બદલીને તમે આ રીતે વધારાનું જે છે ડિઝાઇનિંગ વર્ક કરી શકો છો. જેમ કે આ રીતે કર્યું. આ રીતે તમે ચેન્જીસ કરી શકો છો જેમ બને એમ. અહીંયા જે છે ફરીવાર રાઇટ ક્લિક કરીને એડિટ પોઈન્ટ્સ, આ જે છે એ પોઈન્ટ્સ અહીંયા ઉપર લઈ જાઓ અને આ રીતે તમે ચેન્જીસ કરીને ફરીવાર અહીંયા થોડું કરું છું. એના પછી આને પણ ઉપર લઈ જઈએ. તો આ રીતે તમે વધારે ડિઝાઇનેબલ આ કાર્ડને બનાવી શકો છો. અત્યારે હાલ હું સિમ્પલ રાખું છું કે જેથી કોઈ પણ MS વર્ડમાં વાપરતો હોય 2007 કે ગમે તે તો એમાં ઇઝીલી તમે આ રીતે બનાવી શકશો. ઓકે, અત્યારે ફરીવાર ડિઝાઇન આપણે કમ્પ્લીટ કરી દીધી. હવે મિત્રો આગળ આપણે મેલ મર્જ શીખીએ. ફરીવાર એક ગાઈડ આપણે કરી દઉં કે આ જે બોર્ડર છે એ બોર્ડર ઉપર મિત્રો અહીંયા કોઈ પણ તમારું લખાણ અથવા તો આ તમારું જે આ જે બોર્ડર છે એ બોર્ડર એકબીજાને ટચ ન થવી જોઈએ એ રીતે રાખશો. આ રીતે કાર્ડ ડિઝાઇન થઈ ગયા પછી હવે આપણું કામ છે મેલ મર્જનું, કે જે ડેટા આપણે એક્સેલમાં હતો એ ડેટા અહીંયા લાવવાનું છે. તો કેવી રીતે મેલ મર્જ કરીશું? સૌપ્રથમ જઈશું આપણે મેલિંગમાં. મેલિંગમાં ગયા બાદ આપણે કરીશું સ્ટાર્ટ મેલ મર્જ. સ્ટાર્ટ મેલ મર્જની અંદર આપણે અત્યારે કરી રહ્યા છીએ લેબલ્સ, શીખવાનું છે લેબલ્સ. આ જે CCC એક્ઝામમાં પણ આ ખાસ પૂછાય છે. તો લેબલ્સ ઉપર ક્લિક કરશો એટલે તમને એક સબમેનુ દેખાશે. જેવું એ સબમેનુ દેખાય આપણે એને આપણે આપી દઈશું કેન્સલ. ઓકે, કેન્સલ આપ્યા પછી તમારે એક વધારાનો ઓપ્શન અહીંયા ખુલી ગયો છે, સિલેક્ટ રિસિપ્ટનિસ્ટ. એની અંદર આપણે ક્લિક કરશું અને જઈશું યુઝ એન એક્ઝાઇટિંગ લિસ્ટ. કારણ કે નવું આપણે કોઈ લિસ્ટ ટાઈપ નથી કરવાનું, આપણી જોડે તૈયાર ડેટા છે એનો ઉપયોગ કરવાનો છે. યુઝ એન એક્ઝાઇટિંગ લિસ્ટ આની પર ક્લિક કરશો એટલે તમને લોકેશન પૂછશે કે ભાઈ કઈ એક્સેલની શીટ છે અથવા તો સોર્સ કયો છે કે જેનો ઉપયોગ કરવાનો છે. તો અત્યારે હાલ મારી પાસે ડેમો 2 અને આઈ કાર્ડ્સ. તો આઈ કાર્ડ્સ માટે આપણે એક ફોલ્ડર બનાવેલું છે અને એ ફોલ્ડરમાં મારી પાસે એક ડેમો શીટ એક્સેલની પડી છે કે જેની અંદર આપણે કાર્ડનો ડેટા છે. ઓપન કરીશું તરત જ તમને પૂછશે કે એની અંદર જેટલી શીટ હોય, શીટ 1, 2, 3 જે પણ હોય એ શીટમાં મેં આપણે એક્સેલમાં તમે જોયું કે માત્ર અહીંયા એક જ શીટ રાખી છે કે જેથી અન્ય શીટ મને બતાવે નહીં. તો એક જ શીટ છે. વર્ડમાં આપણે અત્યારે કાર્ડ ડેટા એ શીટ બતાવે છે. એનું જે નામ હશે જે શીટનું અહીંયા નીચે એ જ તમને અહીંયા બતાવશે જેટલી શીટો હશે. આમાંથી જે શીટમાં આપણું ડેટા હોય એ શીટ સિલેક્ટ કરશું અને ઓકે કરી દઈશું. જે ઓકે કરશો એટલે નથિંગ, અહીંયા કંઈ થશે નહીં, પણ તમે જોશો કે બાકીના બધા ઓપ્શન ખુલી ગયા. ઓકે, હવે શરૂઆત ક્યાંથી કરવાની છે? સૌપ્રથમ મારે નામ જોઈએ છે તો નામ ઉપર અહીંયા આપણે ક્લિક કરીશું આગળ અને થોડી સ્પેસ આપશું કે જેથી નામ અહીંયા એક સ્પેસ પછી લખાય. ત્યાર પછી તમારે કરવાનું છે ઇન્સર્ટ મર્જ ફિલ્ડ. આની અંદર જવાનું છે. તમે જશો એટલે તમને જુઓ કે તમારા જે કોલમ છે જે આપણે એક્સેલની શીટમાં એ કોલમ બધા અહીંયા આવી ગયા. હવે અહીંયા કયું કોલમ તમારે જોઈએ છે? બરાબર, તો અહીંયા નામનું કોલમ જોઈએ છે મારે, તો સ્ટુડન્ટ નેમ. તો અહીંયા ખાલી ક્લિક જ કરવાની રહેશે. અહીંયા સ્ટુડન્ટ નેમ આ રીતે આવી જશે. ત્યાર પછી ધોરણ. ધોરણ જે છે એની પાછળ આ રીતે ઊભા રહીએ, એક સ્પેસ આપીએ અને ઇન્સર્ટ ધોરણ એટલે કે સ્ટાન્ડર્ડ. ત્યાર પછી ક્લાસની પાછળ એક સ્પેસ આપીએ અહીંયા. ત્યાર પછી ઇન્સર્ટમાં જઈને ક્લાસ એટલે કે ધોરણનો જે વર્ગ છે એ સિલેક્ટ થશે. બર્થ ડેટ એક સ્પેસ આપીએ તો અહીંયા બર્થ ડેટ અહીંયા આવી જોઈએ.
ત્યાર પછી એડ્રેસ, અહીંયા એક સ્પેસ આપીને એડ્રેસ આપણે અંદર ઇન્સર્ટ કરશું અને ત્યારબાદ ટીચર નેમ એટલે કે સ્પેસ આપીને અહીંયા ટીચર નેમ આપણે એડ્રેસ કરીશું. હજી એક મિત્રો અહીંયા રહી ગયો GR નંબર, તો GR નંબર આપણે અહીંયા એડ કરી દઈએ ઉપર. આ મેન્યુઅલી લખશું GR નંબર, કેમ કે એ આપણી ઇન્સર્ટ ફિલ્ડ કરવાની છે. GR નંબરની પાછળ આપણે શું જોઈએ છે તો એ ઇન્સર્ટ મર્જ ફિલ્ડ કરીશું અને GR નંબર. ઓકે, તો આ રીતનું આપણે આઈ કાર્ડ તૈયાર થયું. આ મિત્રો ફરીવાર જોઈ લો, અહીંયા જે છે એ તમામ જે છે આપણી ફિલ્ડ છે જે મેન્યુઅલ લખેલી છે અને સામે જે આ રીતે બતાવે છે એ બધી ઇન્સર્ટ મર્જ ફિલ્ડ છે કે જે એ એક્સેલમાંથી ડેટા અહીંયા લઈ આવશે. હવે કરવાનું શું છે કે આ પણ જે છે એ ડિઝાઇનેબલ છે, તમે એની પણ ચેન્જીસ કરી શકો છો. જેમ કે GR નંબર છે તો હું એનો ખાલી ટેક્સ્ટ ચેન્જ કરું છું, એને આપણે કોઈ કલર આપી દઈએ વધારાનો, જેમ કે હું રેડ આપું છું. એ રીતે સામેની સાઈડ જે GR નંબર છે એ GR નંબર માટે મારે બોલ્ડ કરવો છે, તો GR નંબર જે આન્સર આવશે એ બોલ્ડ થવો જોઈએ. એ રીતે મારે બાળકનું નામ છે એ પણ મારે બોલ્ડ આવવું જોઈએ, તો અહીંયા બોલ્ડ કરી દઉં છું. પછી બર્થ ડેટ જે છે એ બર્થ ડેટ મારે અલગ રંગમાં જોઈએ છે, તો હું એનો કલર પણ ચેન્જ કરી શકું છું. બરાબર. ત્યારબાદ એડ્રેસ અને ટીચરનું નામ છે, તો ટીચરનું નામ પણ મને બોલ્ડ જોઈએ છે અને ટીચરનું નામ છે એ કોઈ અલગ કલરમાં જોઈએ છે એ પણ, તો હું અહીંયા આ રીતે કરી દઈશ. ત્યાર પછી ધોરણ છે જે એ ધોરણ પણ મારે બોલ્ડ જોઈશે. બરાબર. અને ત્યાર પછી જે એડ્રેસ છે એ એડ્રેસ મારે ઇટાલિકમાં જોઈએ છે, તો અહીંયા ઇટાલિક કરી દઈશ. ત્યાર પછી જે ધોરણ છે બર્થ ડેટ છે એ બર્થ ડેટની નીચે મારે અંડરલાઇન પણ જોઈએ છે, તો અંડરલાઇન પણ કરી દઈશ. બરાબર. આ રીતનું તમારું ડિઝાઇન થઈ જાય તૈયાર. ત્યાર પછી હવે આનો પણ કલર તમે ચેન્જ કરી શકો છો. જે ફિલ્ડ છે અહીંયા પણ ટોટલી બધી ડિઝાઇન આ એકમાં જ કરવાની છે. ફરીવાર સમજી લો આ મિત્રો, તમામ ડિઝાઇન તમારે એક વખત આની અંદર કરી લેવાની છે. જો આ ડિઝાઇન કમ્પ્લીટ થઈ ગઈ હોય ત્યાર પછી તમારે માત્ર મેઇલિંગમાં જવાનું છે અને એક જ બટન દબાવવાનું છે, અપડેટ લેબલ. જેવું તમે આ બટન દબાવશો તો મિત્રો જુઓ છો તમારા બધા જ કાર્ડ તૈયાર થઈ ગયા. બરાબર. તમામ કાર્ડ તૈયાર થઈ ગયા. ઓકે. હવે અહીંયા તમે થોડું જુઓ છો કે થોડું ક્યાંક સેટિંગ તમારે બાકી હોય, જેમ કે નીચેની જે ફિલ્ડ છે. બરાબર. તો અહીંયા જે આ લખાણ છે એ લખાણ થોડું નાનું કરી દઈએ. બરાબર. અને અહીંયા ફરીવાર થોડી સ્પેસ આપી દઈએ અને ફરીવાર મેલિંગમાં જઈને આ જે આઈ કાર્ડ છે એના માટે આપણે ફરીવાર અપડેટ કરી દઈશું કે જેથી બધામાં અપડેટ થઈ જાય. ઓકે. તો હવે ધ્યાન આપો કે ઉપરની જે વિગત છે એ આવી ગઈ, અહીંયા નીચેની જે વિગત છે એ પણ આવી ગઈ બધે. બરાબર. બધી ડિઝાઇનિંગ વર્ક સાથે. પણ અહીંયા જે છે એ GR નંબરનું GR નંબર, સ્ટુડન્ટ નેમ એવી રીતે જ આવ્યું. તો હવે આગળ ડેટા કેવી રીતે લેશે એના માટે એક બટન ફરીવાર દબાવવાનું છે, ફિનિશ એન્ડ મર્જ. તમને એમ લાગે કે ડિઝાઇન ઓકે કમ્પ્લીટ છે, ત્યાર પછી જ આપણે ફિનિશ અને મર્જ બટન દબાવીશું. એડિટ ઇન્ડિવિજ્યુઅલ ડોક્યુમેન્ટ જે પહેલું છે, ડાયરેક્ટ જો તમારે પ્રિન્ટ કાઢવી હોય તો અહીંયા તમે પ્રિન્ટ ઉપર જાઓ છો, પણ આપણે પ્રિન્ટ નહીં, આપણે આ ડેટા સેવ કરવાનો છે કોમ્પ્યુટરમાં. તો અહીંયા એડિટ ઇન્ડિવિજ્યુઅલ ડોક્યુમેન્ટ્સ એની ઉપર ક્લિક કરશો એટલે તમને મર્જ રેકોર્ડ કેટલા કરવા છે, બધા કરવા છે કે કોઈ પણ એક, આપણે બધા કરવા છે. તો ઓકે ઉપર ક્લિક કરશું એટલે તરત જ તમે જોઈ શકો છો કે નવી એક labels1 નામની એક વર્ડની ફાઇલ બની ગઈ. એ વર્ડની ફાઇલમાં તમારો જે બધો ડેટા છે એ કમ્પ્લીટ અહીંયા લઈ લીધો. GR નંબર 1 ત્યાં રવિના ગજ્જર છે, ધોરણ 1ની, ધોરણ ક્લાસ જે છે એનો A છે, 15/6/12 એની બર્થ ડેટ છે, એનું નામ છે ખોડિયારનગર એડ્રેસ અને ટીચરનું નામ અર્શિદાબેન, ટીચર સાઇન આ રીતે. એ જ રીતે તમે જોશો GR નંબર 2 ઉપર આવી ગયું, અહીંયા GN સોલંકી, અહીંયા હેતાંશ વાઘેલા, આ રીતે કવિતા H બ્રહ્મભટ્ટ. તમે જોઈ શકો છો તમામ ડેટા અહીંયા આવી ગયો. આપણી પાસે એક્સેલમાં અહીંયા 14 બાળકોનો ડેટા હતો, તો તમે જોઈ શકો છો labels1 નામની જે વર્ડની ફાઇલ છે એની અંદર 14 બાળકનો ડેટા આ 10 નંબર સુધી આવ્યું. ત્યાર પછી અહીંયા 11, 12, 13 અને 14 યુગ વી ગજ્જર, તો અહીંયા 14 બાળકોનો ડેટા આવી ગયો. બાકીનો બાળકનો ડેટા અહીંયા બાકી છે. કેમ બાકી છે? કારણ કે એક્સેલમાં આપણે કોઈ આગળ ડેટા નથી. તમારી જોડે આવો 50, 100, 500 ડેટા, તો 1000 ડેટા, એક્સેલમાં જેટલો પણ ડેટા હશે તો વિધિન ફ્યુ સેકન્ડમાં તમે આ બધો ડેટા બનાવી શકશો. અહીંયા તમને લાગે છે કે ભાઈ હા મારે થોડી અહીંયા વિગતો થોડી સુધારવી છે, થોડો ચેન્જીસ કરવો છે, તો મિત્રો આ જે ફાઇલ છે labels1 એમાં કંઈ કરવાનું નથી. તમારે જવાનું છે ફરીવાર તમારી ફાઇલમાં કાર્ડ્સ નામની.
આ ફાઇલમાં તમારે અહીંયા માત્ર આ પહેલું જે કાર્ડ છે એની જ અંદર બધું ચેન્જીસ કરવાનું છે. ધારો કે અહીંયા ટીચર્સ નેમ છે, એ ટીચર્સ નેમ મને લાગ્યું કે ભાઈ મારે આ રીતે નથી કરવું, તો ફરીવાર હું હોમમાં જઈશ અને ટીચર્સનું જે નેમ છે એ હું જરા બ્લુ કલર અથવા તો રેડ કલરમાં મારે લખવું છે, તો આ રીતે કરી દઈશ. ત્યારે અહીંયા નથી થતું. ઓકે, કારણ કે તમારે શું કરવું પડશે, જ્યારે પણ અહીંયા કોઈ ચેન્જીસ કરો પ્રથમ કાર્ડમાં, તમારે અપડેટ લેબલ્સ નામનું બટન દબાવવાનું છે. જેવું અપડેટ લેબલ્સ કરશો અહીંયા બધે બદલાઈ જશે. બરાબર. અને ફરીવાર તમારે જે લેબલ્સ 1 કાર્ડ છે એમાં પણ અત્યારે સુધર્યું નહીં હોય, કારણ કે તમે એ ડેટા અહીંયા નથી લાયા. આને આપણે બંધ કરીશું, લેબલ્સ 1 જે કાર્ડ છે, ડોન્ટ સેવ આપીશું, એટલે તમારી પોતાની મૂળ ફાઇલમાં આવી ગયા કાર્ડ્સ નામની, કે જ્યાં આપણે ચેન્જીસ કરેલો છે. અને ત્યાં ફરીવાર જઈને ફિનિશ અને મર્જ, એડિટ, અહીંયા ઓલ, ઓકે, ત્યારે તમારો આ જે ડેટા છે એ ફરીવાર સુધરી ગયો હશે. તમે જુઓ કે શિક્ષકોનું નામ જે છે એ રેડ કલરમાં થઈ ગયા અને બોલ્ડ. તો આ રીતે મિત્રો તમામ જે કાર્ડ છે એ આ રીતે તમે સરળતાથી બનાવી શકશો. મેલ મર્જનો આ સરસ ઉપયોગ છે. આ રીતે તમે જે એક્ઝામ હોય છે, પરીક્ષા હોય છે, એ પરીક્ષાના જે સ્ટીકર બનાવવાનું હોય છે, તો સ્ટીકર પણ આ રીતે તમારે જો બાળકનો ડેટા તમારી પાસે હોય તો સ્ટીકર બી સરસ મજાના બનાવી શકો છો. ક્રિએટિવ આઈડિયાથી ઘણી બધી વિગતો આ મેલ મર્જથી આપણે ડેટા સોર્ટિંગ કરી શકીએ છીએ અને સરસ મજાના નાના નાના લેબલ આ રીતે તમે બનાવી શકો છો. તો મિત્રો અહીંયા લેબલ્સ 2 નામની જે ફાઇલ બની ગયા, તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ આ બધું આઈ કાર્ડ મારા ઓકે છે. ત્યાર પછી એને ફાઇલમાં જવાનું છે. આ જ લેબલ્સ 2 નામની જે ફાઇલ છે એમાં ફાઇલમાં જશું, ત્યાં આપણે સેવ એઝ કરીશું. સેવ એઝ બ્રાઉઝમાં જઈશું અને વર્ડ ડોક્યુમેન્ટ છે ત્યાં આપણે કરી દઈશું પીડીએફ. અહીંયા આપણે નામ આપી દઈશું કાર્ડ્સ નામની જે પીડીએફ છે એ આપણે ડેસ્કટોપ ઉપર અહીંયા સેવ કરશું. સેવ. ઓકે, તમે જોઈ શકો છો કે અહીંયા કાર્ડ્સ નામની એક ફાઇલ થઈ ગઈ અને તમે બધો ડેટા જે આઈ કાર્ડ છે એ આ રીતે સરસ મજાના તમે પીડીએફ રૂપે બનાવી દીધા. આની માત્ર કલર પ્રિન્ટ બહાર જઈને તમે કઢાવશો એટલે આઈ કાર્ડ અહીંયા તૈયાર થઈ ગયા. આ રીતે મિત્રો તમે પરીક્ષાના લેબલ પણ બનાવી શકો છો અને આ રીતે સરસ મજાનું આઈ કાર્ડથી તરત જ તમે એકસાથે 500 અથવા 1000 તમારે જેટલા કાર્ડ બનાવવા હોય એ મોટી સંખ્યામાં તમે બનાવી શકો છો. આવતા વિડીયોમાં હું આ જ કાર્ડમાં અહીંયા આપણે ફોટાની જગ્યા રાખી છે, તો અહીંયા ફોટો ઇન્સર્ટ કરતાં આપણે શીખીશું. આવતા વિડીયોમાં કંઈક નવી માહિતી સાથે મળશું. અસ્તુ.